નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। સંસ્કૃત ભાષાના ગૌરવ અને ભારતીય સંસ્કૃતિના અભિમાન સાથે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે મોડાસામાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી। સંસ્કૃત ભાષાનું ગૌરવ, ભારતીય સંસ્કૃતિના અભિમાનના સંદેશ સાથે યોજાનારી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃત ભાષા પ્રત્યે લોકોમાં જાગૃતિ અને ગૌરવની ભાવના જગાવવાનો છે। સંસ્કૃત ગૌરવ યાત્રા ઉમિયા મંદિરથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન ડોક્ટર A.K. પ્રજાપતિ, જિલ્લા પંચાયત અરવલ્લી શિક્ષણ સમિતિના ચેરમેન લીલાબેન મોડિયા, જિલ્લા શિક્ષણ અધિકારી ઉષાબેન ગામેત, અરવલ્લી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય રોજલીનબેન સુવેરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવે, અન્ય અધિકારીગણ, ગાયત્રી પરિવાર મોડાસા, ઉમિયા મંદિર, વિવિધ સંસ્થાઓ, સર્વોદય હાઈસ્કૂલ, ન્યુલિપ હાઈસ્કૂલ, સત્યમ હાઈસ્કૂલ તથા અન્ય શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ઉમિયા માતાજી મંદિરના મહંત વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી, ભાજપ જિલ્લા સંગઠનના કાર્યકરોએ, ગાયત્રી પરિવારના કાર્યકરોએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। ઉમિયા મંદિર જાયકા ચોકડીથી લઈ મોડાસા સ્કૂલના યાત્રાની પૂર્ણાહુતિ કરી હતી। સંસ્કૃતને માત્ર એક પ્રાચીન ભાષા નહીં પરંતુ ભારતની વૈદિક પરંપરા, જ્ઞાન અને સંસ્કૃતિ સાથે જોડાયેલી સમૃદ્ધ ભાષા તરીકે લોકો સુધી પહોંચાડવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રા દરમિયાન આપણી ભાષા, સંસ્કૃત ભાષા, વૈદિક ભાષા, સંસ્કૃત ભાષા જેવા સંદેશ સાથે વધુમાં વધુ લોકો જોડાયા અને સંસ્કૃત ભાષાનું ગૌરવ વધે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો। આ સાથે આયોજકો દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે ચાલો સંસ્કૃત અપનાવીએ, સંસ્કૃતને સન્માન આપીએ અને આપણી પ્રાચીન ભાષાના ગૌરવને જન જન સુધી પહોંચાડીએ। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મહંત શ્રી વિષ્ણુપ્રસાદજી મહારાજ મોડાસા ઉમિયા મંદિરથી આજે સંસ્કૃત ગૌરવ યાત્રા જ્યારે આખા ભારત દેશની અંદર નીકળી રહી છે, જ્યારે સરળમાં ભાષા હોય તો સંસ્કૃત છે અને આજના યુગમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સંસ્કૃતિને ટકાવી રાખવા માટેનો જે ઋષિમુનિએ આપને સંદેશ આપ્યો છે એ દ્વારા અરવલ્લી જિલ્લામાં તમામ સ્કૂલોના બાળકો દ્વારા, ગાયત્રી મંદિર અને તમામ બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા, રાજકીય આગેવાનો અને તાલુકા, જિલ્લા પંચાયતના તમામ આગેવાનો હેઠળ અરવલ્લી જિલ્લા પર સંસ્કૃતિ ગૌરવ યાત્રા નીકળી છે। એ માટે અમે અહોભાગ્ય છીએ કે આપણા ઋષિમુનિએ આપેલો જે સંદેશ છે એ ઘર ઘર સુધી પહોંચે અને સરળમાં સરળ કોઈ ભાષા હોય તો સંસ્કૃત છે એ ભાવ સાથે દરેકને નમો નારાયણ, જય શ્રી રામ। સર્વેભ્યો નમો નમઃ। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજના પંચકમની એક પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે અને ગુજરાત રાજ્યમાં સંસ્કૃત ભાષાનું સંવર્ધન થાય, સંસ્કૃત ભાષાનો વિકાસ થાય અને સાથે સાથે સંસ્કૃત ભાષા આપણી ગુજરાતી ભાષાની જેમ રૂટીન ભાષા સુધી આપણે લઈ જઈ શકીએ તેવા એક શ્રેષ્ઠ હેતુથી યોજના પંચકમની આજના દિવસે અરવલ્લી જિલ્લામાં શરૂઆત કરવામાં આવી છે। આજે સંસ્કૃત ગૌરવ યાત્રામાં અંદાજિત 600 થી 800 જેટલા વિદ્યાર્થીઓ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો। સાથે જિલ્લા વહીવટી તંત્રનો પણ ખૂબ સાથ સહકાર અને શ્રેષ્ઠ આયોજન થયું। માન્ય જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના સમન્વયથી આજે સંસ્કૃત ગૌરવ યાત્રા ઉમિયાધામ પરિસરથી શરૂ કરી અને આજે KN શાહના અને CG બુટાલા હાઈસ્કૂલના મેદાનમાં પૂર્ણ થઈ છે। ત્યારે ખૂબ બહોળી માત્રામાં પરિવારજનો, ગાયત્રી પરિવારના સદસ્યો, સાથે સાથે સંગઠનના પદાધિકારીઓ અને જનમેદની જનસામાન્ય પણ એમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને સંસ્કૃત ગૌરવ યાત્રાને સારી રીતે ઉજવી અને સંસ્કૃત ભાષાનું સંવર્ધન અને વિકાસ થાય તેવા હેતુથી સૌએ આજના દિવસને ઉજવ્યો છે। નમો નમઃ। ગુજરાત સરકાર દ્વારા, સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ દરમિયાન 25 થી 31 તારીખ સુધી સંસ્કૃત સપ્તાહની સરસ રીતે ઉજવણી થઈ રહી છે। આજે મોડાસા ખાતે ઉમિયા મંદિરથી નીકળીને KN શાહ હાઈસ્કૂલ મોડાસા સુધી તમામ મોડાસા સારી એવી વિદ્યાર્થીઓની